સરસવનું તેલ. આ તેલ આપણામાંથી ખૂબ જ ઓછા લોકો ખાતા હશે, પણ શું તમને ખબર છે કે તેના અનેક સ્વાસ્થ્ય લાભ છે? ચાલો સમજીએ આજના વિડીયોમાં. સરસવના તેલમાં મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જેને હેલ્ધી ફેટ તરીકે ગણવામાં આવે છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે HDL ને વધારવામાં મદદ કરે છે, જે સંભવિત રીતે હૃદયરોગનું જોખમ ઘટાડે છે. વધુમાં સરસવના તેલમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ઇન્ફ્લેમેશન ઘટાડવામાં અને રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સરસવના તેલમાં યુરિક એસિડ હોય છે. આથી જો તેને વધારે ખાવામાં આવે અને તેમાં પણ ખાસ કરીને વધારે ગરમ કરવામાં આવે અથવા તો વારંવાર ઉપયોગમાં લેવામાં આવેલું તેલ હૃદય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. બીજો મહત્વનો મુદ્દો છે કે તેને તળવામાં અથવા તો એક જ તેલને વારંવાર ઉપયોગમાં લેવામાં આવે તો તે શરીરમાં ફેટ જમા થવાનું કારણ બની શકે છે. જો આપણી શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય તો આ એકઠી થતી વધારાની ચરબી હૃદય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તો સવાલ થાય કે શું આપણે સરસવનું તેલ ન ખાવું જોઈએ? તો તેનો જવાબ છે ના. સરસવનું તેલ ફક્ત રસોઈ માટે જ નહીં પણ અન્ય ફાયદાઓ પણ આપે છે. તે સાંધાના દુખાવાને દૂર કરવામાં, ત્વચાની સમસ્યાઓની સારવારમાં, ઓરલ હેલ્થ સુધારવામાં, વાળનું સ્વાસ્થ્ય સુધારવામાં અને પાચનને વધુ સારું બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આયુર્વેદમાં તેનો ઉલ્લેખ સ્નાયુઓના સ્ટ્રેસને દૂર કરવા માટે પણ થયો છે. આથી તમે તેનો ઉપયોગ માલિશ કરવામાં પણ કરી શકો છો. સરસવનું તેલ તમારા માટે સારું છે કે ખરાબ, તેનો તમે ઉપયોગ કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરો છો તેના પર આધાર રાખે છે. યાદ રાખો, પ્રમાણસર ઉપયોગ, રસોઈની યોગ્ય પદ્ધતિ અને એક્ટિવ લાઇફસ્ટાઇલનું મિશ્રણ તમારા હૃદયને સ્વસ્થ રાખશે. અને જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.